छठा नंबर एग्जाम्पल જોઈએ મિત્રો અહીંયા તો અહીંયા એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે તો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો। મિત્રો અહીંયા આપણે મધ્યસ્થ લંબાઈ શોધવાની છે મિલીમીટરમાં એટલે કે મધ્યસ્થ શોધવાનો છે। મિત્રો અહીંયા લંબાઈ માટે વર્ગો આપવામાં આવેલા છે અને પાંદડાઓની સંખ્યા એટલે કે આપણી આવૃત્તિ આપેલી છે। મિત્રો અહીંયા एक बाबतનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે વર્ગો આપેલા છે એ મિત્રો સતત આપેલા નથી। અહીંયા 126 પછી 127 આવે છે એટલે બંને વચ્ચે જગ્યા છે। મિત્રો જ્યારે સતત વર્ગો આપેલા હોય તો 0 થી 5, 5 થી 10, 10 થી 15 એ સતત વર્ગોમાં સમાવેશ પામે છે, પરંતુ 0 થી 4, 5 થી 10 એ પ્રકારના વર્ગો આપેલા હોય તો એ સતત વર્ગો આપેલા નથી અને જ્યારે સતત વર્ગો આપેલા ન હોય તો મિત્રો આપણે એને સતત વર્ગોમાં ફેરવવા પડે છે। હવે સતત વર્ગોમાં ફેરવવા માટે શું કરવાનું હોય છે મિત્રો? તો આ જે આપણી અધસીમા અને આ ઉર્ધ્વસીમા એટલે જે તે વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમાનું આપણે અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ મેળવવું પડે છે। હવે અધસીમા બિંદુ એટલે મિત્રો જે અધસીમા છે એમાંથી 0.5 બાદ કરીએ એટલે કે 118 છે એમાંથી 0.5 બાદ કરતા કેટલા મળે છે? 117.5 અને ઉર્ધ્વ સીમા છે એમાં 0.5 આપણે ઉમેરીએ છીએ એટલે કે 126.5 મળે છે। આ જ રીતે મિત્રો દરેક વર્ગમાં આપણે કરીશું। 127 છે એમાંથી 0.5 બાદ કરીએ એટલે મિત્રો કેટલા મળે છે? 126.5। 135 છે એમાં 0.5 ઉમેરતા એનું ઉર્ધ્વ સીમા બિંદુ કેટલું થાય છે? 135.5। આ રીતે મિત્રો દરેક વર્ગો આપણને મળશે। અધસીમામાંથી 0.5 બાદ કરીશું અને ઉર્ધ્વ સીમામાંથી ઉર્ધ્વ સીમામાં આપણે 0.5 ઉમેરીશું જેથી આપણને આ સતત આવૃત્તિ વિતરણ પ્રાપ્ત થાય છે। તો આ રીતે આપણે સતત આવૃત્તિ વિતરણ મેળવીશું। પાંદડાઓની સંખ્યા મિત્રો આપેલી છે। આ જે પાંદડાઓની સંખ્યા છે એ મિત્રો આપણી આવૃત્તિ છે જેને આપણે FI વડે દર્શાવીએ છીએ અને ત્યારબાદ સંચયી આવૃત્તિ જેને આપણે CF વડે દર્શાવીએ છીએ। તો પહેલા મિત્રો આપણે આવૃત્તિ મેળવી લઈશું। તો આવૃત્તિ માટે આપણે આ જે આવૃત્તિઓ આપેલી છે એનો સરવાળો કરીશું કે જેનાથી આપણને n એટલે કે સિગ્મા FI મળશે। તો ચાલો મિત્રો આપણે સરવાળો કરીએ। 3 ને 5 8, 8 ને 9 17, 17 ને 2 19, 19 ને 5 24 ને 4 28 ને 2 30 ને 0 બધી 3, 3 ને 1 4। તો મિત્રો કુલ આવૃત્તિ કેટલી મળે છે? 40 મળે છે। ત્યારબાદ સંચયી આવૃત્તિ મિત્રો અગાઉના દાખલામાં આપણે જેમ જોયું તેમ અહીંયા સંચયી આવૃત્તિ કેટલી છે મિત્રો? 3 છે। 3 માં મિત્રો 5 ઉમેરીશું એટલે કે 3 ને 5 કેટલી થશે મિત્રો? 8 થશે। 8 માં મિત્રો આપણે 9 ઉમેરીશું તો કેટલા થશે મિત્રો? 17। 17 માં 12 ઉમેરીશું તો મિત્રો કેટલા થશે? 29। 29 માં 5 ઉમેરીશું તો કેટલા થશે? 34। 34 માં 4 ઉમેરીશું તો કેટલા થશે મિત્રો? 38 અને 38 માં 2 ઉમેરીશું તો કેટલા થશે મિત્રો? અહીંયા 40 થશે કે જે અહીંયા કુલ આવૃત્તિ આપેલી છે એ મુજબ અહીંયા 40 મળવા જોઈએ। ઓકે મિત્રો, તો આપણે સંચયી આવૃત્તિ પણ મેળવી દીધી છે। ત્યારબાદ આપણે મધ્યસ્થ શોધવો છે। તો મધ્યસ્થનું સૂત્ર તમને આવડે છે એ મુજબ આપણે દરેકની કિંમતો મેળવવી પડશે। તો અહીં n/2 n કેટલા મળે છે? 40। તો 40/2 કેટલા થશે મિત્રો? 20। હવે 20 છે એ કયા વર્ગમાં સમાવેલા છે? 20 એટલે મિત્રો 20 થી 29 સુધી છે તો એમાં 20 છે એ મિત્રો અહીંયા 144.5 થી 153.5 વર્ગમાં સમાયેલા છે જે આપણો શું બનશે મિત્રો? મધ્યસ્થ વર્ગ। તો આપણો મધ્યસ્થ વર્ગ કયો બને છે મિત્રો? 144.5 થી 153.5 એ આપણો મધ્યસ્થ વર્ગ બને છે। મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે કે 144.5 જે છે આપણી મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે કે L બને છે। મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ CF એટલે આ મધ્યસ્થ વર્ગ છે એનાથી આગળના વર્ગની સંચયી આવૃત્તિ કેટલી છે મિત્રો? અહીંયા 17। તો અહીંયા લખીશું 17। મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે આ મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ કેટલી છે મિત્રો? અહીંયા 12। તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12 અને ત્યારબાદ વર્ગ લંબાઈ। તો વર્ગ લંબાઈ મિત્રો કેટલી છે? 118 થી 126। બીજું કે આ પ્રથમ વર્ગની ઉર્ધ્વસીમા એ બીજા વર્ગની અધસીમામાં સમાયેલી નથી મિત્રો। તો પછી 118 થી 126 સુધી આપણે આંગળીના વેઢા વડે ગણીશું તો 118, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26 તો કેટલી મળે છે મિત્રો? અહીંયા તો વર્ગ લંબાઈ 9 મળે। સૂત્ર મૂકીશું મિત્રો। દરેક વિદ્યાર્થી મિત્રોને મધ્યસ્થનું સૂત્ર આવડે છે કે m બરાબર L + n/2 - CF/F ગુણ્યા
એચ. તો મિત્રો હવે આપણે આમાં કિંમતો મૂકીશું. એલ એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી આપેલી છે મિત્રો? 144.5 છે વત્તા n/2 કેટલા છે મિત્રો? 20 ઓછા સંચયી આવૃત્તિ CF કેટલી છે? 17 ભાગ્યા F એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? 9 છે. તો 144.5 વત્તા 20માંથી 17 જાય છે તો 3 ગુણ્યા 9 ભાગ્યા 12 એટલે કે 144.5 વત્તા 27 ભાગ્યા 12. મિત્રો 27 ભાગ્યા 12 કેટલા મળે છે એ પણ આપણે જોઈ લઈએ કે 27 ભાગ્યા 12 12 2 24 3 30 12 2 24 6 60 12 50 60 એટલે મિત્રો કેટલા મળે છે? 2.25 એટલે કે 144.5 વત્તા 2.25. હા મિત્રો 144.5માં એટલે કે 144.5 એટલે કે અહીંયા દશાંશ પછી 2 આંકડા હોવાથી આપણે 50 લખીશું જેથી સરવાળામાં સરળતા રહે. 5 5 ને 2 7 4 ને 2 6 એટલે કે 146.75 મળે છે. અહીંયા એકમ મીમી છે તો પાંદડાઓની લંબાઈ જે મીમીમાં માપેલી છે તો એનું મૂલ્ય મળે છે 146.75. તો દરેક વિદ્યાર્થી મિત્રોને મધ્યસ્થનો દાખલો આવડી ગયો હશે. 7મો એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે તો વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો. મિત્રો અહીંયા મધ્યસ્થ શોધવાનો છે. અહીંયા વજન કિલોગ્રામમાં દર્શાવેલું છે અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિ સ્વરૂપે અહીંયા દર્શાવેલી છે મિત્રો. તો એને આપણે અહીંયા જે વજન કિલોગ્રામમાં છે એને વર્ગ સ્વરૂપે આપણે અહીંયા દર્શાવીએ છીએ અને જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એને આપણે આવૃત્તિ સ્વરૂપે દર્શાવીએ છીએ મિત્રો. તો અહીંયા આપણે જે આવૃત્તિ છે એ આવૃત્તિઓનો સરવાળો કરીએ કે જેથી આપણને કુલ આવૃત્તિ પ્રાપ્ત થાય. તો ચાલો મિત્રો આપણે સરવાળો કરીએ. 2 + 3 5 5 + 8 13 13 ને 6 19 19 ને 6 25 ને 3 28 ને 2 30. તો અહીંયા સિગ્મા FI કેટલો થાય છે મિત્રો? 30 થાય છે. ત્યારબાદ મિત્રો આપણે સંચય આવૃત્તિ જોઈએ. સંચય આવૃત્તિ એટલે કે એકમાં બીજી આવૃત્તિનો ઉમેરો કરવાનો છે. તો 40 થી 45 વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે મિત્રો? અહીંયા તો 2 છે. 45 50 ની 3 એટલે કે 3 છે એ 2 માં ઉમેરાશે તો 2 + 3 બરાબર આ વર્ગની આવૃત્તિ કેટલી થશે? 5 થશે. 50 થી 55માં એટલે કે 5 + 8 બરાબર 13 થશે. 13માં આપણે 6 ઉમેરીશું એટલે કે 19 થશે. 19માં 6 ઉમેરીશું એટલે મિત્રો 25 થશે. 25 + 3 બરાબર 28 થશે અને 28 + 2 બરાબર 30 થશે. એનો મતલબ કે મિત્રો જે કુલ આવૃત્તિ મળેલી છે એના જેટલો સરવાળો અહીંયા આવવો જોઈએ. ઓકે. ત્યારબાદ આપણે અહીંયા મધ્યસ્થનું સૂત્ર એમાં જે કિંમતો મૂકવાની છે એ કિંમતો કેટલી મળે છે એ જોઈએ આપણે. n/2. તો એ મિત્રો n એટલે કે કુલ આવૃત્તિ જે 30 છે તો 30 ભાગ્યા 2 30 ભાગ્યા 2 એટલે મિત્રો કેટલા આવે છે? 15 આવે છે. 15 મિત્રો કયા વર્ગમાં સમાયેલા છે? એટલે કે 13 થી 19 સુધીની આવૃત્તિ છે એ મિત્રો 55 થી 60 ના વર્ગમાં સમાવેલી છે. તો 55 થી 60 એ આપણો શું બને છે? મધ્યસ્થ વર્ગ બને છે. તો 55 થી 60 એ આપણો મધ્યસ્થ વર્ગ બને છે જે અગાઉના દાખલાઓમાં પણ આપણે આ બધું જોઈ ગયા છીએ. મધ્યસ્થ વર્ગની અધસીમા તો મિત્રો 55 થી 60 છે એમાં 55 એ અધસીમા છે મિત્રો. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ જેને આપણે CF તરીકે ઓળખીએ છીએ એટલે કે 55 થી 60 થી આગળનો વર્ગ એટલે 50 થી 55 છે અને એની સંચય આવૃત્તિ કેટલી છે મિત્રો? 13 છે. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો કેટલી છે મિત્રો? અહીંયા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 6 છે અને વર્ગ લંબાઈ બધા વર્ગો મિત્રો અહીંયા 40 થી 45 45 થી 50 એટલે કે 5 5 ના વર્ગો છે મિત્રો અહીંયા. તો વર્ગ લંબાઈ h કેટલી બને છે? 5 બને છે. ત્યારબાદ મિત્રો આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીશું. લગભગ બધા વિદ્યાર્થી મિત્રોને મધ્યસ્થનું સૂત્ર આવડે જ છે. ચાલો તો મધ્યસ્થનું સૂત્ર મને મુકાવો. તો મધ્યસ્થ m બરાબર L + n/2 - CF / F ગુણ્યા h બનશે મિત્રો. તો અહીંયા આપણે કિંમતો મૂકીશું કે મધ્યસ્થ m બરાબર L. L કેટલા છે મિત્રો અહીંયા? તો L એટલે કે અધસીમા 55 છે. તો 55 વત્તા n/2 એટલે કે 15 છે ઓછા CF એટલે કે સંચય આવૃત્તિ કેટલી છે? 13 છે ભાગ્યા F એટલે આવૃત્તિ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 6 છે ગુણ્યા h કેટલા છે મિત્રો? અહીંયા 5 છે. તો બરાબર અહીંયા આપણે
જોઈશું. તો મધ્યસ્થ એટલે કે બરાબર 55 વત્તા 15 માંથી 13 જશે તો 2 ભાગ્યા 6 અહીંયા ગુણ્યા 5 છે એટલે કે 55 વત્તા 10 ભાગ્યા 6. મિત્રો અહીંયા 10 ભાગ્યા 6 તો આપણે જોઈ લઈએ ભાગાકાર. તો 10 ભાગ્યા 6 6 એકા 6 4. તો મિત્રો 6 36 4 6 36. મિત્રો અહીંયા ચાલે જાય છે તો આપણે અહીંયા તો 55 વત્તા 1.66 ... તો મિત્રો અહીંયા 55 ને 1 56.66 અને જ્યારે આગળ અંકો ચાલે જાય છે મિત્રો તો આપણે એને 2 અંકોના સ્વરૂપમાં લખવું હોય તો 56.67 લખી શકીએ. તો મધ્યસ્થ કેટલો બને છે 56.67 કિગ્રા. વજન કે શેમાં આપેલું છે મિત્રો તો કિગ્રા એકમમાં આપેલું છે. તો 56.67 કિગ્રા એ આ 30 વિદ્યાર્થીઓ જે છે એમના વજનનો મધ્યસ્થ થાય છે. તો મિત્રો બહુ સરળ દાખલો છે જે તમને આવડી ગયો હશે. મિત્રો 8મો એક્ઝામ્પલ જોઈએ કે નીચેના આવૃત્તિ વિતરણ માટે જો n બરાબર 100 અને મધ્યસ્થ બરાબર 32 હોય તો ખૂટતી આવૃત્તિઓ F1 અને F2 શોધો. મિત્રો અહીંયા ખૂટતી આવૃત્તિઓ F1 અને F2 શોધવા માટે કહ્યું છે. મિત્રો ખૂટતી આવૃત્તિ સ્વરૂપે F1 અને F2 ની જગ્યાએ અહીંયા x અથવા y પણ હોઈ શકે છે, અહીંયા p અને q પણ હોઈ શકે છે અથવા અહીંયા ડેશ પણ હોઈ શકે છે. તો તમામ પ્રકારના દાખલા એક જ છે. અહીંયા મિત્રો વર્ગ આપેલા છે અને અહીંયા આપણે આવૃત્તિનો સરવાળો કરીશું તો સિગ્મા fi આપણને મળશે. તો મિત્રો આ જે આવૃત્તિ છે 10 F1 25 30 F2 અને 10. તો એનો સરવાળો મિત્રો જોઈએ 10 ને 25 35 ને 30 65 ને 10 75 એટલે કે 75 વત્તા F1 વત્તા F2. અને મિત્રો અહીંયા અવલોકનો કુલ કેટલા આપેલા છે 100 એટલે કે n બરાબર 100 છે એટલે અહીંયા આપણે 100 મૂકીશું. ત્યારબાદ સંચય આવૃત્તિ આપણે જોઈએ મિત્રો અહીંયા તો 0 થી 10 વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે મિત્રો 10 છે. આ 10 માં આપણે F1 ઉમેરીશું તો કેટલા બનશે 10 વત્તા F1 જેમાં 25 ઉમેરીએ છીએ તો 25 ને 10 35 વત્તા F1 જેમાં 30 ઉમેરીશું એટલે કે 65 વત્તા F1 જેમાં F2 ઉમેરીશું તો 65 વત્તા F1 વત્તા F2 જેમાં 10 ઉમેરીશું તો 75 વત્તા F1 વત્તા F2. તો મિત્રો અહીંયા જે સિગ્મા fi છે એ અહીંયા આપણને મળવો જોઈએ. તો મિત્રો અહીંયા આપણે ત્યારબાદ મધ્યસ્થનું સૂત્ર અને એમાં જે કિંમતો મૂકવાની છે એ કિંમતો આપણે શોધીએ. તો એના માટે મિત્રો અહીંયા મધ્યસ્થ 32 આપેલો છે તો 32 એ કયા વર્ગમાં સમાયેલો છે એ ખાસ જોવાનું છે. જ્યારે પણ ખૂટતી આવૃત્તિઓ શોધવાની હોય ત્યારે મિત્રો n અને મધ્યસ્થ તમને આપેલો હશે અને મધ્યસ્થ એ કયા વર્ગમાં સમાયેલો છે અને જે વર્ગમાં સમાયેલો હોય એ મધ્યસ્થ વર્ગ બને છે. તો મિત્રો 32 છે એ 30 થી 40 વર્ગમાં સમાયેલો છે એટલે 30 થી 40 નો વર્ગ એ આપણો મધ્યસ્થ વર્ગ બને છે. તે બાબત ખાસ ધ્યાન રાખશો. તો અહીંયા મધ્યસ્થ વર્ગ લખીએ મિત્રો તો મધ્યસ્થ વર્ગ બરાબર 30 થી 40 એ આપણો મધ્યસ્થ વર્ગ બને છે મિત્રો. તો 30 થી 40 એ આપણો મધ્યસ્થ વર્ગ છે. L એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા. તો મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી મળે છે મિત્રો અહીંયા 30 મળે છે. ત્યારબાદ CF એટલે કે મધ્યસ્થ વર્ગ છે એનાથી આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે અહીંયા તો 35 વત્તા F1 છે મિત્રો. અહીંયા n મિત્રો અહીંયા 100 છે તો n/2 કેટલો મળે છે મિત્રો તો n/2 બરાબર 100 ભાગ્યા 2 બરાબર 50 મળે છે. h એટલે કે વર્ગ લંબાઈ છે મિત્રો. અહીંયા તો વર્ગ લંબાઈ કેટલી આપેલી છે તો વર્ગ લંબાઈ 0 થી 10 10 થી 20 એટલે કે 10 10 ની આપેલી છે એટલે કે h કેટલો છે મિત્રો અહીંયા 10 છે. અને આ ઉપરાંત અહીંયા મધ્યસ્થ કેટલો આપેલો છે એટલે મધ્યસ્થ m બરાબર 32 આપેલો છે. હવે આ બધી જ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. તો મિત્રો અહીંયા મધ્યસ્થનું સૂત્ર બધાને ખ્યાલ છે કે મધ્યસ્થ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન f ગુણ્યા h. જે દરેક વિદ્યાર્થી મિત્રોને મધ્યસ્થનું સૂત્ર આવડવું જોઈએ. ચાલો મધ્યસ્થ m કેટલો આપેલો છે મિત્રો અહીંયા 32 આપેલો છે તો 32 બરાબર L છે 30 તો અહીંયા મૂકીશું 30 વત્તા n/2 કેટલો છે મિત્રો 50 છે ઓછા CF એટલે કે સંચય આવૃત્તિ કેટલી છે મિત્રો તો 35 વત્તા F1 છે અને ભાગ્યા f એટલે કે
મિત્રો કેટલો આપેલો છે f, એટલે અહીંયા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે મિત્રો? અહીંયા 30 છે. તો અહીંયા ભાગ્યા કેટલા મૂકીશું? 30 અને ગુણ્યા h કેટલો છે મિત્રો? 10 છે. વર્ગ લંબાઈ 10 આપેલી છે. હવે મિત્રો 32 ઓછા 10 બરાબર 50. માઇનસ ચિહ્ન અંદર લઈ જઈએ છીએ મિત્રો, તો અંદર લઈ જતા અંદરના ચિહ્નો મિત્રો બદલાઈ જશે. 35 ધન છે તો ઋણ બનશે. આ પણ f1 ની આગળનું ચિહ્ન ધન છે તો ઋણ બનશે માઇનસ f1. નીચે 30 છે ગુણ્યા 10. મિત્રો 10 વડે અહીંયા ભાગાકાર ચાલે છે એટલે 10 તરી 30. 32 ઓછા 30 એટલે મિત્રો અહીંયા આવે છે 2 બરાબર 50 માંથી 35 જશે તો મિત્રો 15 ઓછા f1 ભાગ્યા 3. 3 દુ 6 એટલે 6 બરાબર 15 ઓછા f1. f1 ને આપણે ડાબી બાજુ લાવીએ ત્યારે 15 ઓછા 6 ને આપણે જમણી બાજુ લઈ જઈશું. 15 માંથી 6 જાય તો મિત્રો કેટલા વધે છે? 9. એટલે કે f1 કેટલા મળે છે મિત્રો? 9. તો અહીંયા f1 9 મળે છે મિત્રો. હવે મિત્રો અહીંયા કિંમત આપેલી છે 75 વત્તા f1 વત્તા f2 બરાબર 100. તો એના પરથી આપણે f2 શોધી શકીશું મિત્રો. તો હવે 75 વત્તા f1 વત્તા f2 બરાબર 100 જે આપેલા છે એમાં f1 વત્તા f2 બરાબર 100 ઓછા 75. તો f1 વત્તા f2 બરાબર કેટલા મળે છે મિત્રો? અહીંયા 25 મળે છે. જેમાં f1 ની કિંમત મૂકીએ એટલે કે 9 વત્તા f2 બરાબર 25. તો f2 કેટલા મળે છે મિત્રો? 25 ઓછા 9. 25 ઓછા 9 એટલે કેટલા વધે છે મિત્રો? 100. તો એનો મતલબ ખૂટતી આવૃત્તિઓ, તો અહીંયા મિત્રો ખૂટતી આવૃત્તિઓ f1, તો f1 બરાબર મિત્રો 9 મળે છે અને f2, તો f2 બરાબર કેટલા મળે છે? 16 મળે છે. તો આ રીતે મિત્રો આપણે ખૂટતી આવૃત્તિઓ શોધી શકીએ. તો મધ્યસ્થ દાખલામાં ખૂટતી આવૃત્તિઓ શોધવાનું હોય તો મારા ખ્યાલથી તમને આવડી જશે. મિત્રો આંકડાશાસ્ત્ર અને યામ ભૂમિતિ ખૂબ જ અગત્યના ચેપ્ટરો છે. આંકડાશાસ્ત્રની અંદર વિભાગ C ની અંદર બહુલકના મોટાભાગના દાખલા આપણે જોઈ ગયા. ત્યારબાદ વિભાગ D ની અંદર આંકડાશાસ્ત્રમાં મધ્યક અને મધ્યસ્થના દાખલા, જે અગત્યના દાખલાઓ છે, જે બોર્ડમાં પૂછાયેલા દાખલાઓ છે અને જે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે એ બધા જ દાખલા આપણે ગણી ચૂક્યા છીએ. તો દરેક મિત્રો છે બેઝિક ગણિતના હોય કે સ્ટાન્ડર્ડ ગણિતના હોય તો મિત્રો તમારા માટે આ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને ખૂબ જ સરળ રીતે સમજાયું છે.